ઘણો નહીં 40-50% થયો, પણ વરસાદ આવ્યો ને હવે પાછો 15-20 દાડા હવે લંબાણો, એટલે આપણે ખેતીમાં કેવું ખબર છે, એક વરસાદ થઈ જાય તો ખેતી માટે સારું રહે. પણ હાલ કે વધારે વરસાદ પડે તો બાવડે પબ્લિક ને બધી સીધી હેતી થાય. હા એ વાત સાચી, ખેતીનો થઈ જાય તો વાત સાચી. જે આપણે બધું મારો હાર ઘડી માથું દુખાય, ઘડીમાં કાળજો દુખાય, ઘડીમાં માથું ફૂટીને જતો રહે, એવો થાય. હાર શું થયો? ઘડીમાં માથું દુખાય, ઘડીમાં પેટ દુખાય, ઘડીમાં કાળજો દુખાય. ઓ ભાઈ એવું તે તમારે તે માથું દુખાય તમારે? એ મારો આ બોલ પેલા ચોકડી બીવરાઈ ગયો તો હાર રાતના આવતો હતો અચાનક. શું વાત કરો? કેટલા વાગે? 12-1 વાગે જગ્યા ખરાબ થઈ ગયા. જગ્યા આવતો તો ને હાર માથું દુખાય ને ઘડીમાં કાળજો દુખાય ને ઘડીમાં પેટ દુખાય. એટલે કોઈ જોયો તો રાતે? રાતે એવું જ લાગે કોઈ જોયો તો. શું જોયું તો? હવે કોઈ બિયાણા નતા, પણ જમ આડો આવી ગયો તો રાતના, એટલે કાળજો હારો જોયું તો પેલો થાય મને. ભોવા પાણ તમે કોઈ જોવરાયું? ના નહીં જોવરાય. તો જોરાવો તો ને તે જોરાવો તો ભોવા પાણ આ તો મારું બધું જોવરાઈ જાય. બીજો ભૂલપુરાનો પાટીઓ ગમે જાવ ભૂલ તોડી નાખ્યા. હા શું કરું કહો હવે તમે કહો એમ કરું હું. દફો ભાઈ પેલા આપણે કનુભાઈ પેલા ભોવો કહેતા હતા એ શું નામ હે? કનુભાઈ ને બોવા નામ તો શી કરે? રમેશભાઈ ફોન છે તમારી જોડે? ફોન તો છે ને વરયન ભાઈ પાસે છે તમારી જોડે ફોન? નંબર લગાઈ યાર શરણભાઈ ને આલો. નંબર મને યાદ એટલે હું લગાવો. તમે લગાવો. લગાવો. અમારા હગાવાલા હે ને કરશનભાઈ ને કરો ફોન. કરો ને ઝડપી. તમારે હાલ કે અમારે કમ્પ્લીટ હાર કરાઈ ઘડીમાં દીધું. કાળજો જતો રહે ને ઘડી માથો પકડાઈ જાય ને ઘડીમાં હાથ પગ પકડાઈ જાય ને. હા કોણ? કરશનભાઈ બોલો? હા બોલો. મનાલો હેલો કરશનભાઈ, શરવણભાઈ બોલું. બોલો સરવણભાઈ બોલો. હવે હું એમ કહેતો તો તમે પેલા ભોવો કહેતા હતા કે ભાઈ પેલો ખાધેલું બતાવે ને પીધેલું બતાવે, એટલે અમારે ભાઈ છે, મારા પાડોશી જ છે. આમ તો માણસ વ્યવસ્થિત આપણે કે મારે કે તકલીફ થઈ ગઈ, એટલે હમણાં રસ્તા જતા વાત થઈ. હા એટલે હેડો હું કરશનભાઈને પૂછું એ ભોવોજી ક્યાં ગોમ રે? એ બહુ જ અમાર સેડા પાડોશી અને બહુ સારો ખાધેલી બતાવે. તો પછી અમે આવીએ તો શું કરવું? હેડવું આપણે? લેડો બાર કાળજો પકડાઈ ગયો હાર વધારે દુખાવો થયો. હેડીએ તો કહો હતો નહીં. હા તે તમે ગેરેજ છો ને? હો હું ઘેરે જ બોવાજીને જોણ કરજો. તો ભુવાજીને ફોન કરીને એટલું જોણ કરો ને. હારું હેડો હું કર્યો રમેશ ભુવન ફોન. હો હા તે મને ના હોય તો પાછો ફોન કરો તમે પૂછીને. હા હારું હારું કાળજો પકડ. એટલે ભુવાજીનો ફોન આવ્યો નહીં. આવ્યો ફોન. હલો ભુવાજી, શું કર્યો? આવ્યો? પૂછ્યો તો તમે ફોન કરીને? હવે પૂછ્યો સરવણભાઈ આવો રે તમે ભાઈને લઈને. રમેશભાઈ હાજરે છે. હાજર જ છે એમ? ભુવાજી ઘેર જ છે ને? હવે ઘેરે છે. હું બેઠો ખાટલે બારલી ચોકડી. હા તે અમે આવીએ 4-5 જણા ને હેડો આવીએ. હો તો એ હા હા હેડો ઉભા છીએ. એટલે ઉભા થાવ ભાઈ. હેડો. આપણે હવે ભુવાજી પાણ પેલા કનુભાઈ પાણ જઈએ, પછી ભુવાજી પાણ જોણ કરાવીએ. હા પછી ફોન કરાવી ગઈ. ભુવા પાણી જઈએ ને આપણે ફોન કરાવી ગઈ. બરોબર? હા તમારે કોઈ વાંધો નહીં, ચિંતા નહીં કરો. કરશનભાઈ કહેતા હતા કે ભોજી તમારે બધું કમ્પ્લીટ કરાવી બધું કેટલાય મને 10 જગ્યા ખોબળ્યો કે ભુવાજી ગમે જેવો દુઃખ હોય તો કાઢી નાખે. પણ ભાઈ શ્રદ્ધા હોય, વિશ્વાસ રાખવો પડે. રાખવો પડે. હો વિશ્વાસ સિવાય કોઈ ના ચાલે ભાઈ. વિશ્વાસ સિવાય કોઈ ચાલતું જ નહીં. આપણે ગામમાં મોની ચાય પાછા. હા બેઠા કરશનભાઈ હમણાં જ બેઠા કરશનભાઈ. આ બેઠા ને કરશનભાઈ. હો કરશનભાઈ. આવો સરવણભાઈ આવરા. મજામાં? બસ મજામાં. આવો કરશનભાઈ રેડી? આવો ડોક્ટર આવો. બેસો બે. આવો કરશનભાઈ શાંતિ. આવો શાંતિ. હો પરવીનભાઈ બેવો. હા ભાઈ વાત પરવીનભાઈ ને. હા બેવા દે પરવીનભાઈ. પરવીનભાઈ બો. મારે હાલો કાળજો દુખાય. હા કાળજો. રાતના આયા હતા ભુવાજી કરો ને ફોન. કર્યો ભોજી ઘેરે જ. તે આપણે ઘેર જવું પડશે કે અહીંયા બોલાવી? ના ઘરે જવું પડ્યું હોય તો ના આવે ને. લેડો તો ઘરે. ઈયોન ઘર ચમણે આયેલો. વધારે દુખાય? લેડો નજીક જ. હા પરવીનભાઈ વધારે દુખાય તમારે? એ તો હશે કઈ દે ભોજી ગયો તો રાતના. હેડો હેડો આપનું ભુવાજીને ઘરે છે. ભોજી મારો બેટો પાકો હો ભાઈ, ખાધેલો બતાવે. એવું છે? હા રમેશ ભોજી એ ઓછી ઉંમરનું. હા પણ જણ ભેદું વધારે. હવે કરશનભાઈ કેટલો સેટો છે? બસ સરવણભાઈ હવે આવી ગયો થોડો જ. નજીક જ છે. હા નજીક જ. એટલે ઉભા રહો સરવણભાઈ, હું ભુવાજીને ઉઠાડું. ભુવાજી. હા બોલો કરશનભાઈ. બહાર આવો ને, તમારે ફોન કર્યો તો ભાઈ થોડા આયા કોમથી. ઓહો રાતે 12 વાગે. એ રામ 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 રામ. અરે સરવણભાઈ રામ રામ. ભુવાજી રમેશ ભુવાજી રામ રામ. પગે લાગીએ. બસ અરે રામ 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 ભુવાજી. અરે રામ રામ દલપતભાઈ રામ રામ. અરે પરવીનભાઈ રામ રામ. સંદે આવો આવો બોલો. કેમ કામકાજ યાદ કરે આજે?
હેડો કરશનભાઈ સરવણભાઈ આવો રે મોય હેડો હા બો સરવણભાઈ કરશનભાઈ બો અને એ મારો ભગવાન માલિક ભગવાન માલિક ડબડી માતા બોલો સરવણભાઈ શું તકલીફ હતી અરે આ પરવીનભાઈ ઈ દાડે રાતે 12 વાગે કોક ભૂલપુરા ચોકડી નહીં એ જગ્યા ગયા એને ઈ એસટી ની વાટ જોઈ પણ કોઈ ગાડીઓ તો આવી નહીં રાતે 12 વાગી ગયા બરોબર બરોબર ભૂલપુરા ચોકડી એક્ઝેક્ટ હા ઈ ગયા હા. એટલે કોક જેઠા જેવો જોયો એવું એમાંથી કોક ભડકોણા એટલે કે મારા પેટમાં દુખે ને કાઢ એટલે અમે તો બેઠા હતા અમે તો આ વરસાદની વાતો કરતા તો ભાઈ ખેતીમાં હલકે જો આ એક વરસાદ થઈ જાય તો વાવેતરનો બીજો સારો રહે વાત સાચી એટલામાં પછી આ પરવીનભાઈ આયા હા પછી આ મને કે ફોન કરો કરશનભાઈ તમે કે રમેશ ભોજી એટલે મૂકો ભાઈ ભોજી જોણે જબર હા. તો કોઈ હેડીએ આપણે તો હવે હેડો જે લાવે બરોબર હવે નીકળી જઈએ અને દુઃખ દૂર થઈ જાય તમે હવે સાડી લેતા આવો હા ચો પડી આપણે ખાટલે પડીએ છીએ હાલ લો ભોવાજી હા કંકુનામાં હવે માતાને ખગરી હા. એને બેહો એટલે બાપડા દુઃખ નીકળી જાય હા, અમે અંગાત આયા અમારા પાડોશી યોને શાંતિ કરાવો પરી બાપા હા ઘડીમાં કાળીઓ પકડાય ને ઘડીમાં માથું દુખાય બોલો માતાજી બોલાવો લાડકભાઈ સરવણભાઈ કરજનભાઈ તમારામાં પાવળિયા કોણે અમારા સરવણભાઈ જ વગાડે કોક દાડો ડેકલો વગાડીએ કોક દાડો એવું એમ હા તો હેડો ચાલુ કરો હેડો આપણે હા તો કરી સરવણભાઈ તો કરો ડેકલો ચાલુ બોલો માતાજી વગાડો તમે સરવણભાઈ ભોલપુરા ચોકડી ગયા તા ગગીબાઈ હા ભોલપુરા ચોકડી ગયા તા ગગીબાઈ જન જોઈ ગગીબાઈ એ ધૂળવામાં તમારી આઈ દે સરવણભાઈ કરશનભાઈ રોમ પરવીનભાઈ દલપતભાઈ કરશનભાઈ ભાઈ તમારે બધાને રામ રામ માં એક દોડ આલો ઈયોને કોક દુઃખ જાય ભાઈ આ તમે બધાય ઢોળા છો તોયથી ઢોળા લે માતા હાલે હાલે સાચી માં દોડા જઈએ બધા બગાડ પાવળ્યા દેખલો બગાડ સરવણભાઈ કરશનભાઈ હા હા આ તમારે પરવીનનો દુઃખ નીકળી જાય હા 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 પણ એના માટે ઘઉં નહીં લેતા આવો ભાઈ પાટણ ગૌ લાવો અમારું પાટણ ઘઉં લાવો ભાઈ હા લાવીએ માં લાવીએ ઓકે દેજ ગડિયા પાવળ્યા પેલો લઈને આવે એટલે બગાડ ઢોળા આવી લો માં તમારા પાટ ખમા માં ખમા લો માં તમારા આખા એન મોય તારીખ બહુ જબરું કર્યું હવે એક માં દોડ આલો ને હવે તમે ઢોળા નહીં હવે કમ્પ્લીટ થઈ જાઓ ભાઈ હા માં આનો દુઃખ તમે પૂરો કરી નાખી હા લ્યો આ તમે તમારી